વલસાડ એપીએમસી ખાતે ગતરોજ ડિરેક્ટર્સ અને ફ્રૂટ મર્ચન્ટ એસોસિએશનના વેપારીઓ વચ્ચે ઘર્ષણના ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા। શું છે સમગ્ર હકીકત જાણવા માટે અમે આવ્યા છીએ એપીએમસી ખાતે। સમીરભાઈ, ડિરેક્ટર તરીકે તમે જણાવશો કે ગતરોજ જે દ્રશ્યો સર્જાયા હતા, શું છે સમગ્ર હકીકત? ગઈકાલે જે અમારે અંદરની દુકાન છે, લગભગ 162 દુકાન છે, તે લોકો મને રૂબરૂ મળવા આવ્યા હતા કે ભાઈ આ લોકોને અંદર બેસાડો છો તેના વિરોધમાં કે તમે કોની પરમિશન લેવાની, તમે કોની પરમિશન, એકચ્યુઅલી અમારી પરમિશન, અમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી। પણ મૂળ વસ્તુ શું છે કે એ લોકોએ 162 દુકાનવાળાએ 66 લાખ રૂપિયા ભાડું અમારું બાકી છે, એ લોકો ભાડું ચૂકવતા નથી અને બીજાને દુકાન ભાડે આપીને એ દુકાનનું ભાડું બી પોતાના ખિસ્સામાં ઘાલી દે છે અને એપીએમસીને પણ ભાડું ભરતા નથી। અને એમને જેને દુકાન ભાડે આપી છે તેને પોલીસ ચોકીમાં કોઈને જાણ કરી નથી, એનું જે કાયદેસરની જે ભાડાની બી વિગત આપવી જોઈએ પોલીસ ચોકીમાં તે આપી નથી। હવે અમે આ બાબતમાં પોલીસ ચોકીમાં જાણ કરવાના છે। જી, તમે નોટિસ આપી હતી આ બાબતે? આ બાબતમાં બધા દરેક 162 દુકાનને નોટિસ આપી કે ભાઈ તમે આવીને ભાડું ભરી જાઓ, છતાં પણ એ લોકો ભાડું આપતા નથી ને ઉપરથી કોર્ટમાં ગયા છે, એટલે સહકાર ખાતામાં ગયા છે જ્યાં એ લોકોની પાસે સત્તા જ નથી અમારું ભાડું ઓછું કરવાનું, વખતે કરવાનું, પણ ત્યાં ગયા છે એમ કરીને એ લોકોએ પૈસા ભરવા નથી અને એપીએમસીને ટીંગાડી મૂક્યું છે કે ભાઈ પૈસા વગરની રહી અને ઉપરથી સગવડ માગવી છે કે ભાઈ તમે સગવડ નથી આપતા એટલે અમે પૈસા નથી ભરતા, પણ હકીકતમાં એ લોકો પૈસા ભરવા જ નથી, દાનત જ નથી એ લોકો। અને મારા પર એ લોકો એમ કીધું કે માનહાનિનો કેસ કરશું, 14 લાખ બાકી છે। જી, ડિરેક્ટર રોહિતભાઈ પણ આપણી સાથે। રોહિતભાઈ, શું કહેશો સમગ્ર મામલે, તમે શું પ્રકાશ પાડશો? અહીંયા એપીએમસીની અંદર જે અત્યારે જે નવા વેપારીઓ શાકભાજી અને ફ્રૂટ માટે આવ્યા છે એમને બધાને અમે વેલકમ કરીએ છીએ અને પોતપોતાની રીતે અમે જગ્યા એમને ફાળી આપી છે અને અહીંયા પોતે ગરીબ, કેટલાક લોકો ગરીબ છે એ પણ અહીંયા ધંધો કરી શકે એ હેતુથી અમે કર્યું છે। આ વેપારીઓ થોડાક એમ કહે છે કે અમે ભાડું નહીં, એટલે ભાડું બધું ભરવા તૈયાર છે પણ લેતા નથી, આ ખોટી વાતો કરે છે। અત્યારે 66 લાખ રૂપિયા જેટલું ભાડું બાકી છે એને ભરતા નથી, ચોરી પર સિનારી એ લોકો કરે છે અને અમને ખોટી રીતે બદનામ કરવાની વાત કરે છે, તદ્દન ખોટી વસ્તુ છે અને ખરેખર એ લોકો નિયમિત રીતે ભાડું ભરવું જોઈએ અને સહકાર આપવો જોઈએ અને બહારના જે અત્યારે શાકભાજીનો મોટો પ્રોબ્લેમ બનેલા છે એ પ્રોબ્લેમ પણ અહીં સોલ્વ થઈ જાય, લોકો જે કસ્ટમરો બહારથી આવે છે એ પ્રેમથી શાકભાજી ફ્રૂટ લઈ જાય અને કોઈ પણ અડચણ વિના, કોઈ પણ સંઘર્ષ વિના શાંતિથી આ કાર્ય પૂર્ણ થાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ વેરી મચ। જી, તો આ હતા ડિરેક્ટર્સ અને ગઈકાલના જે દ્રશ્યો હતા એની એમણે વાત કરી। ત્યારે હવે આ સમગ્ર મામલો, કારણ કે વાત છે પેટા ભાડું બાકી છે, પોલીસ વેરિફિકેશનની અનેક બધા મુદ્દા આમાં સંકળાયેલા છે, ત્યારે સમગ્ર મામલો ક્યાં જઈને અટકે છે અને કઈ રીતે આનું નિરાકરણ આવે છે આપણે આગામી દિવસોમાં જોઈ રહ્યું। દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ।